હવે વીરજીભાઈએ ભજન ગાયું કે ખોઈ બેઠો બંદો ખાખમાં, માથે ત્રિવિધિના તાપ જરે, ખોમાં હીરો આ હાથથી આવો અવસર પાછો નહીં મળે. કારણ કે ત્રણ તાપથી આખું જગત જેમ અગ્નિની અંદર બળાઈ રહ્યું છે એવી રીતે આ ત્રિવિધિના તાપની અંદર બળાઈ રહ્યું છે. એટલે ત્રણ તાપ એને આધિ વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ તાપ છે. પછી કે ખોઈ બેઠો ખાખમાં, માથે ત્રિવિધિના તાપ જરે, હીરો ખોમાં. આ મનુષ્ય અવતાર એક કિંમતી હીરા જેવો છે કે આ વારે વારે મળતો નથી. એટલે બીજા સંતોએ કીધું છે કે વારે વારે અવસર નહીં મળે, તમે ભજન હવાયા કરજો. માણેક શોકમાં પડ્યું છે માણું, ભરી શકાય તો ભરજો તમે, ભજન હવાયા કરજો. એમાં અમૂલ્ય છે. એટલે કીધું કે આનું કોઈ મૂલ્ય નથી. કારણ કે આના એક એક અવયવ એવા મૂલ્યવાન છે કે કોઈ પણ આ એક વસ્તુની કોઈ કિંમત તમે આંકી શકો તો એની કિંમત અકાય નહીં, એવી અમૂલ્ય છે. એટલે કીધું ખોઈ બેઠો ખાખમાં, માથે ત્રિવિધિના તાપ જરે, ખોમાં હીરો હાથથી આ અવસર પાછો નહીં મળે. કારણ કે આ વાર વાર મળતો નથી. તો બીજા સંતોએ કીધું કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે કીર્તાર. કીર્તાર એટલે એક ભગવાન ઈશ્વર છે, જેને કરતા ઈશ્વર કહેવામાં આવે છે, કે જેના થકી આ જગતની રચના થઈ છે, આને ભજવાનો છે. પછી એને કીધું કે મોતી પડ્યું મેદાનમાં, આ મૂર્ખ્યા લઈ આને શું કરે. જવો આ મોતી, આ સંતોની વાણીના જે શબ્દ છે સદગુરુના મુખેથી નીકળ્યા ને, એ મોતી કરતા અમૂલ્ય છે. એટલે એને કીધું કે મોતી પડ્યું મેદાનમાં, આ મૂર્ખ્યા લઈ આને શું કરે. કોઈ જો સંત ઝવેરી આવી મળે તો આના મૂલ કરે. કારણ કે જ્યાં લગન આની આપણને કિંમત નથી, કાં લગન આની પ્રતીતિ પણ થતી નથી. કારણ કે આપણે એના પારખ નથી. જ્યાં લગન પોતે પારખ બન્યા વગર સંતોએ ના પાડે છે કે પ્રથમ પહેલા પોતે પારખ બનો અને પછી આ વર્ગ દોરો. એટલે પહેલા પ્રથમ પારખ આપણે થઈ જવું પડે. કાં લગન આ શબ્દ પરખાતો નથી. એટલે આમાં કીધું મોતી પડ્યું મેદાનમાં, આને મૂર્ખ્યા લઈને શું કરે. જો સંત ઝવેરી આવી મળે ને તો આના મૂલ કરે, ખોમાં હીરો હાથથી આ અવસર પાછો નહીં મળે. કારણ કે વાર વાર આ આવતો નથી. એટલે આપણું રામાયણની અંદર સોપાઈ કીધી છે, બળે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. આ ઈશ્વરનું ભજન કરવા માટે જ આપણને સાધન મળ્યું છે. પણ આપણે આના એટલા બધા આળસુ છીએ કે ભાઈ આજકાલ કરવામાં તો સમય વિયો જાય છે. દાસ બળદેવ એક ભજનની અંદર કીધું છે કે આપ ત્યાગી જોઈ લે જાગી, આ કોણ બોલે કયા દેશમાં. આ બોલવા વાળો છે, આ કયા દેશથી ને બોલી રહ્યો છે. પણ પેલા આપાપણાનો ત્યાગ કરી દેતો. આપ ત્યાગી જોઈ લે જાગી, કોણ બોલે કયા દેશમાં. કોણ બોલે અને તને કોણ બોલાવે, આ સમજ ગુરુની શાનમાં. માટે અંતરપટ અળગા કરી અને ધરા તપાસી લે તું ધ્યાનમાં. આની આડો જે આ પર્પસ છે, આ પડદો છે, જ્યાં લગન આ પડદો ન ખસે કાં લગન પોતે પોતાને પારખી એકાતો નથી. એટલે એને કીધું કે પ્રેમી પુરુષ પડદે બોલે, સદાય રે તારા સંગમાં. તમારાથી કે મારાથી જરાય વિખૂટો નથી આ. પ્રેમી પુરુષ પડદે બોલે, સદાય રે તારા સંગમાં. હાથ કરી લે હિરલો હજારી, આ અમૂલ્ય વસ્તુ છે અંગમાં. જવો આવા શબ્દ આવે ને, કાં આપણને એમ થાય કે આ શરીરની અંદર રહેતો હોય છે. હવે આની અંદર તો તમે ખાઓ પીવો છો, પાણી પીવો છો, એ દેખાતું નથી તો ઓઈલો ક્યાંથી ને દેખાય.
આ બોલવા વાળો શરીરની બહાર છે. કારણ કે ના જવો કબીર સાહેબે કીધું છે કે હે જ્ઞાની તમે કરો વિચાર, આમાં બોલન હારો ક્યાં વસે. કે પાણીથી છે પાતળો ધુમ્મસ કેરી ધાર, પિંડ બ્રહ્માંડથી પર છે એ નોધારાનો આધાર. કારણ કે એના આધારે તો આ જગત નહીં પણ આ શરીરે એના આધારે જ હાલે છે. અને જગત કયો તો એના આધારે છે. જ્યાં ઠેકાણેથી આગો પાછો થાય ને કાં આપણને તરત તકલીફ થાય છે. એટલે એને કીધું છે પાણીથી પાતળો ધુમ્મસ કેરી ધાર, પિંડ બ્રહ્માંડથી પરસે એ નોધારાનો આધાર. હે જ્ઞાની તમે કરો વિચાર, આ બોલન હારો ક્યાં વસે. તો રવિ સાહેબે કીધું છે કે મન પવન કી ગતિ નો પોસે તાપર ખેલ અમારા, કહે રવિ રામ ભાણ પ્રતાપે આ તો દેખ્યા દેહથી બાર દીદારા. તો ગંગા સતીએ કીધું છે કે પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુ પાનબાઈ, તેનો બતાવું તમને દેશ. જેને જેવી સૂઝ ને એવી બધાએ વાતો કરી છે. તો સવા ભક્તે કીધું છે એક રેખતાની અંદર કે પારખ વિનાનો પડ્યો પાધરમાં હીરો હાટની બાર, આ ગામ આખું ગમાર કે આ હીરાને પારખ્યો નહીં. એમ આ તિલકદાસે પણ એવી જ વાત કરી છે કે આ મોતી પડ્યું છે મેદાનમાં, આને મૂર્ખ્યા લઈને શું કરે. જો સંત ઝવેરી આવી મળે ને તો આના મૂલ કરે, ખોમાં હીરો હાથથી આવો અવસર પાછો નહીં મળે. શું પછી કીધું? હા, તરી ઉતરવું પ્રેમથી, જેમ જળની માથે નાવ તરે, જેમ દરિયાની અંદર નાવ તરે છે એની રીતે તરી ઉતરવું પ્રેમથી, જેમ જળની માથે નાવ તરે. કાયા કાસો કુંભ છે માય અમીરસ નીર વહે, ખોમાં હીરો હાથથી આ અવસર પાછો નહીં મળે. આ બધું જ્યાં લગન આપણામાં પ્રેમનું પ્રાગટ્ય ન થાય કાં લગન આ વાત અશક્ય છે. કારણ કે પ્રેમ વિના તો કાંઈ થતું જ નથી. આયો રે અવસર વીરા તમે ઓળખો, પછી થાશે પસ્તાવો, સ્મરણ કરી લો સીતારામનું. જો એને એમ કીધું છે કે પ્રથમ પ્રેમને જગાડો. જ્યાં લગન પ્રેમનું પ્રાગટ્ય ન થાય કાં લગન આ વાત બધી ખોટી છે. કબીર સાહેબે હેલીની અંદર કીધું છે કે મારી હેલી રે કોણ રે જગાડે હેલી નામને, કોણ જગાડે પ્રેમ, કોણ જગાડે પુરુષને અને કોણ જગાડે બ્રહ્મ. કે મારી હેલી રે સુરતા રે જગાડે હેલી નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને અને પુરુષ છે એ જગાડે બ્રહ્મ. આટલા બધા ઠેકાણા છે, આ બધા સમજવાના છે. અને આની બધાની જાગૃતિ એક પછી થાય ત્યારે તમે જેમ સવો ને એમ ઓળખાય, કાં લગણા ઓળખાય એવો પણ નથી. પછી કે તરી ઉતરવું પ્રેમથી, જેમ જળની માથે નાવ તરે. આપણે આને તારી દેવું છે, આપણને નાવ મળ્યું છે, પણ હું કરવાથી ના તરે એની માટે એની ઓરગત કરવી પડે કે ભાઈ આના માટે આપણે કાંઈક સાધન જોઈએ છીએ. પાધરું આ તરી એકતું નથી. એટલે કીધું તરી ઉતરવું પ્રેમથી, જેમ જળની માથે નાવ તરે. કાયા કાસો કુંભ છે માય અમીરસ નીર વહે, ખોમાં હીરો હાથથી. આ અવસર પાછો નહીં મળે. આપણે વાતું કરવામાં બહુ હેલા છીએ પણ કાંઈ કરવું નથી. તો કર્યા વિના કાંઈ થતું નથી. કોઈ પણ સંતોની વાત કરીને આપણને આનંદ આવે, વાત કરવામાં આનંદ આવે, સાંભળવામાં આવે, પણ એનું આચરણ કરવાનું થાય કાં તકલીફ થાય. સંતોએ બધાએ મેદાનમાં મૂક્યું છે કે દડે પડે મેદાનમાં સબ ખેલન કો જાય, નહીં કિસી કા બાપ કે આ તો જીતે એ લઈ જાય. આ મેદાનની અંદર છે. પણ આપણે જ કાંઈ ન કરવું હોય તો ગુરુ ગમે એવો હોય તો શું કામનું? હે, આ તો પોતાને કરવાનું છે ને પોતાની માટે છે. કે ગુરુને બહુ જ્ઞાન હોય તો આપણને કાંઈ કામનું નથી. કે શિષ્યને જ્ઞાન થઈ ગયું હોય ગુરુને કામનું નથી. આ તો પોતા માટે છે અને પોતા માટે જે કાંઈ કરવું ને એ જ સાચી વાત છે. તોરલે કીધું ને પોતાના પુણ્ય વિના પાર નહીં, ગુરુજી વિના મુક્તિ ન હોય.
એમ આ પોતા માટેનું છે. કયો વીરજીભાઈ કડે શું આવ્યું પછી? હા, કહે તિલકદાસ સુરા સંગ્રામે, આમાં તો મરજીવા નર મોજું કરે. ધારણા બાંધો તમે ધર્મની, આ તો નમતા તરાજવે તળે. ખોમાં હીરો હાથથી, આ અવસર પાછો નહીં મળે. તો નકરું તિલકદાસે કીધું એવું નથી, ગંગા સતીએ કીધું છે. ધ્યાન અને ધારણામાં કાયમ રહેવું પાનભાઈ, આનો કાયમ કરવો અભ્યાસ. પણ આપણામાં આની ભાષા ન હોય તો શું કરવું? કે આ હું કરવાથી આની ખબર પડે છે. કારણ કે આની હટ પ્રતીતિ નથી થતી. અને જાજો ભાઈ બધાય મથી રહ્યા છે બહુ, પણ ખબર વિનાના. ખબર વિનાનો ખોળે ઘણું, મૂળી ન મળે તેનો મરમ. પછી દિલનો હીણો ડોટું દઈએ, આમાં કેથી ને ભાંગે ભરમ. જો આખા ભક્તે કીધું છે. પણ સંતોની વાણી આ બધી જે શબ્દો છે ને એ મૂલ્યવાન છે. અજબો રૂપિયો દેતાય મળતા નથી, પણ આની જ્યાં લગણ આપણને પરતીતી નથી ને કાં લગણ આની કિંમત નથી થતી. અખા ભક્તે જ કીધું છે કે આજનો દિવસ મારે આનંદ ઘણો, આ રુદિયામાં અવિસળ ઉગ્યો. અવિસળ એટલે કાયમની માટે, કે કોઈ દી અંધારું ન થાય એવો ઉદય આની અંદર થઈ ગયો છે. આજનો દિવસ મારે આનંદ ઘણો, રુદિયે અવિસળ ઉગ્યો. જીવ શિવનો સંશય ટળ્યો, આ માર્ગ મુક્તિનો સૂજ્યો. જુઓ, આ એક પ્રકારની ભ્રાંતિ છે કે હું જીવ થઈને બેઠો છું. પછી ઘણા કે જીવમાંથી શિવ થવાય, પણ હું છું એની તો ખબર એ નથી. કે હું થઈને બેઠો છું એની ખબર નથી. એટલે કીધું કે ભાઈ જીવ શિવનો સંશય ટળતા ખબર પડી ગઈ કે ભાઈ આ નથી ને આ નથી, હું તો આવડો આ છું. ત્યારે સંશય મટે ને. જીવ શિવનો સંશય ટળતા માર્ગ મુક્તિનો સૂજ્યો. પછી એને કીધું કે તેજ રે પવન અને પૃથ્વી, આ અનલ અને આંબુ, આ પાંચે ને શૂન્યમાં સમાવતા પછી જે શેષ વધે ને એ સ્વયંભુ, એ તમે પોતે છો. પણ આ પાંચ તત્વ છે, આ કેવી રીતે ઉત્પન્ન થયા અને કેવી રીતે આને પાછા સમાવવા, એની આપણને ખબર હોવી જોઈએ ને. એટલે એને કીધું પાંચે ને શૂન્યમાં સમાવતા પછી શેષ વધે તે સ્વયંભુ. પછી એને કીધું કે વિના રે પૃથ્વીએ પાવ પલટ્યા. જવો આ સૃષ્ટિ નથી ને તેદુની વાતો કરી છે. અને અખા ભક્તે એકે કરી એવી વાત નથી. તોરે લઈ કીધું છે કે નોતા રે મેરુ ને નોતી મેદની, નતા જેદી ધરણી ને આકાશ, આ સાંદો ને સૂર્ય દોય નહોતા, તેદી હરી હતા આપો આપ. આ પીરને પુકારે મુંજા ભાવરા સતી, તમે તમારા ધર્મને સંભાળો. એમ વીરજીભાઈ તમે તમારા ધર્મને ધારણ કરો, ત્યારે આની પ્રતીતિ થાય, કાં લગ્ન ન થાય. એટલે કે વિના રે પૃથ્વીએ પાવ પલટ્યા, વિના વાટે દીવો, જે ઘરે મુવા પછી જાવું એ ઘર તમે જીવતા જોવો. આ તો શરીર છે, આ ક્ષણભંગુર સંતોએ કીધું છે કે ભાઈ આની ગેરંટી નથી ઊભું થઈને અહીંથી ઘરે જાય કે ન જાય. પણ આની અંદરથી આ પ્રાણ છૂટી જાય અને પછી આ ક્યાં જશે, આની ખોજ કરવા હાટો આ સંતોએ બધાએ મહેનતું કરી છે. એટલે અખા ભક્તે કીધું કે જે ઘરે મુવા પછી જાવું, જ્યારે આ શરીર છોડીને તમારે જવાનું છે એ ઘર તમે પહેલાં જોઈ લ્યો. એટલે આ બધો ભય મટી જાય અને ભય મુક્ત ત્યારે આપણે બની કિંગ. સવા ભક્તે કેમ કીધું કે આવા અભય પદને પામી રે સદગુરુના શરણ વળી. એવો સદગુરુ મળે ને તો આ અભય પદની પ્રાપ્તિ તો એક પલની અંદર થઈ જાય છે. એટલે આને કીધું કે બડું રે સુખ સત્સંગનું, આની કોક વિરલા જાણે વાતું. મોટામાં મોટું સુખ સત્સંગનું છે
કે બળું રે સુખ સત્સંગનું આ બોલી એનું નહીં હો. જ્યારે સત્યનો સંગ થાય ત્યારની વાતો કરીશ. આ એક સમાગમ છે સંતોની વાણીનો. પણ જ્યારે સત્યની તમને પારખ થઈ જાય એને સત્સંગ કીધો છે. કે ભાઈ આપણે હાવ હાદી કહેવતમાં કહ્યું ભાઈ કોની સાથે આવ્યા, કે ભાઈ ફલાણા ભાઈ આવ્યા. એમ જ્યાં લગન સત્યની પારખ ન થાય ને ત્યાં લગન આનું હાસું સુખ ન મળે. એટલે આને બળું કીધું છે મોટામાં મોટું. બળું રે સુખ સત્સંગનું આની કોક વિરલા જાણે વાતું. મળ્યું જેને આદુ તણું ખાતું. આ ખટપટ બધી ખોતા. જ્યાં લગન જે ખાતું આપણું પૂર્વનું છે એ ખાતું ત્યાં ન મળે કાં લગન આ ખટપટ જાય નહીં. એટલે કીધું છે કે મળ્યું જેને આદુ તણું ખાતું આ તો ખટપટ હતી ખોતા. પછી અખા ભક્તે કીધું કે સપનું હતું ને એ સમી ગયું. જોયું જેને જાગીન. હરિભજન વિના નહીં નિશ તેરા હજી સમજ મન ક્યાં સૂતા. આ જાગ્રત નગરીને સોરનો લૂંટે જખ મારેગા જમદૂતા. આપણે હે તો કરનું ખાય અને હુઈ જવું. સંતોએ ખાવા પીવામાં બધા સંયમ નિયમો આપ્યા છે કે જીવન જરૂરિયાત આપણે ખાવું પડે પણ ખાવા હાટું જીવવું ન પડે. જીવવા હાટું ખાવું પડે. જેટલો તમે આહાર વધારો ને એટલી નીંદર વધારે જ આવે. એટલે કીધું કે સપનું હતું એ સમી ગયું જોયું જેને જાગીન. અભય પદ છે આખો ભણે આમાં મરજીવા હોય ને એ મોજું માણે. કારણ કે એના કાળના બાપનો ભય નથી. આને અભય કહેવામાં આવે છે. સપનું એક આ દેખાય ને એટલું ખોટું છે. સવા ભક્તે કીધું કે દેખાય એ તો અદ્રશ્ય થશે ગેબ થશે ગુજરી મેલા. દાસ સવો કે સપનાના સુખમાં મોત બગડે મૂર્ખ્યા તેરા. જેમ રાતની અંદરનું આપણને સપનું આવે અને એ સપનાની અંદર આપણે બધા એને જોતા હોઈએ પણ તમે આંખ ઉગાડો ને કાંઈ કોઈ હોય નહીં. આ ખોટું છે. એમ આ ખોટું છે. આ નાનું સપનું છે ઘડી બગડીનું અને આ 50-60 વર્ષનું છે સપનું. એટલે જાગી જવું અને ભગવાનની ઈશ્વરને પામવા માટેની પ્રતીતિ રાખવી. એટલે આ જો આ બધાય સંતોએ કીધું છે. સવા ભક્તે કીધું છે કે સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. તીરથ વ્રતમાં બહુ ફરે જાય બદ્રીના બેટે. 12 વાસના બહુ ફેલાવે પણ નજર ન રાખે નેઠે. હવે આપણને નેઠાની ખબર નથી તો ક્યાં નજર રાખવી. સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે. જેમ આપણે એના વેરી બની ગયા એમ છે. એટલે હવે વાણીને વિરામ આપી અને 2 ભજન પાછા ફરીથી શરૂઆત કરી. સદગુરુ દેવ કી